નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોકસામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. સાબરકાંઠાથી અમારા રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી સાથે. હિંમતનગરના રણાસર નજીકની ફેક્ટરીમાં ભીષણ આગનો મામલો. હિંમતનગર ફાયર ટીમ આપ્યો છે મેજર કોલ. બીએમડી નામની ખાનગી કંપનીમાં લાગી છે ભીષણ આગ. નાના મોટા 15 જેટલા ફાયર બ્રિગેડના વાહનો ઘટના સ્થળે પહોંચ્યા. સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો કરી રહ્યા છે પ્રયાસ. ફાયર ફાઇટરો દ્વારા કંપનીના બોઇલર સહિતની મશીનરી કરે સુરક્ષિત. કંપની સહિત આસપાસનો વિસ્તાર કરવામાં આવ્યો છે ખાલી. સતત 3 કલાકથી ફાયર ફાઇટરો આગ પર કાબૂ મેળવવા કરી રહ્યા છે પ્રયાસ. ભીષણ આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ સત્તાવાર સમાચાર નથી. મામલતદાર પ્રાંત અધિકારી સહિતના અધિકારીઓ પહોંચ્યા છે ઘટના સ્થળે. લેધર સીટ કવર બનાવતી કંપની આગમાં થઈ છે ભસ્મ. 2 કિલોમીટર સુધીના વિસ્તારમાં લોકોને અવરજવર ઉપર પ્રતિબંધ. ભીષણ આગને પગલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ વિસ્તારમાં ખડકાયો. આગ લાગવાની ઘટના બની હતી, કઈ જગ્યાએ આગ લાગી હતી, કેટલા ફાયર ફાઈટર મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો, કોઈ જાનહાની ખરી? જાનહાનિનો હજી સુધી કોઈ અહેવાલ સામે આવ્યો નથી. પણ આજે બીએમડી જે ટેક્સટાઇલ કંપની કરીને છે એમાં અમને મેસેજ મળેલા કે એક ભયંકર આગ લાગેલી છે. તો પહેલી ટીમ અમે રવાના કરેલી. ત્યારબાદ આગની જે તીવ્રતા જોતા અમે બ્રિગેડ કોલ જાહેર કરેલો અને આજુબાજુના તાલુકાની સંપૂર્ણપણે જે પણ ફાયરના વ્હીકલ હતા એ દરેક વ્હીકલ અમે અહીંયા બોલાયેલા છે. અને હાલમાં આગની બુઝાવવાની કામગીરી ચાલુ છે. પ્લસ વોટર સપ્લાય અમારે કઈ જગ્યાએથી લેવો એ પણ અમે જોઈ રહ્યા છીએ. અને વોટર સપ્લાય જેમ બને એમ ફાયર ફાઈટરને જેટલો વોટર સપ્લાય જરૂર હોય એટલો અમે સપ્લાય કરી રહ્યા છીએ. હાલમાં જે પણ આગની તીવ્રતા હતી એ અત્યારે જે 50% અમે કાબુમાં કરેલી છે. અને આગામી પણ જે અમારા છોકરાઓ છે અને ફાયર ફાઈટરો છે એ કામ કરી રહ્યા છે. અંદાજે આખી કંપની વિન્ડ ડાયરેક્શનના કારણે વિન્ડનો મોટો એક રોલ ભજવાઈ ગયો આમાં. અને વિન્ડ જે હતો એના કારણે આખી કંપનીમાં આગ લાગી ગયેલી છે. અત્યારે અમારા નાના મોટા કરીને 15 થી ઉપર ફાયર વ્હીકલો અહીંયા અવેલેબલ છે. બોઇલર જે હતું એનો સપ્લાય બંધ કરેલો, એની જે એર વેસલ હતી એ પણ રિલીઝ કરવામાં આવી હતી. અને જે ઓઇલનું જે ટેન્ક હતું એનું પણ વાલ્વ બધા બંધ કરેલા છે. અને એ બાજુની આગ અત્યારે હાલ કંટ્રોલ કરેલી છે. અત્યારે હાલમાં જે કંપનીનો જે પણ વિસ્તાર છે એ અત્યારે આપણે હાલ બંધ કરેલું છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ.